મારા ઘરની સામે એક વાડ હતી ને, વાડીમાં બરોબર ચોમાહાદેવી ઋતુ બંધાણી હતી. એમાં ડુલકા કીડો એવડી ડોક ફૂલાવીને લીલો કાસ દેવો રાતો પીરો એમ આમાં મામામ કરે. મારા હામો નહીં કરતો હોય, મને એવું લાગ્યું આમાં મામા મારા હામો કરતો હતો. એ આમ કરતો હતો ને એટલે મેં કાગળ લઈ દુવો લખી અને ડુલકા કીડાને કીધો કે કરીમાં આંધસ કાકીડા રંગ પલટાની રાર. હે કાકીડા, તો આટલો બધો આમ ડોક ફૂલાવીને મારા હામો અભિમાન શું કરો? એટલી ડોક ફૂલાવી ગયો, એવડું મોઢું કરી ગયો. અંધસ એટલે અભિમાન. કરીમાં અંધસ કાકીડા આ રંગ પલટાની રાર, દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા. તો અમારા સમાજમાં આવી દીમાં 10 ફેરે બદલે એવા પીડ્યા. તું શું રંગ બદલાવે? તું તો ઋતુ બદલાવે. તો અમારા માણસના સમાજમાં આવી બપોરે નોખો, 10 વાગે નોખો, 12 વાગે નોખો, 2 વાગે નોખો, દિયથમે નોખો, હાંદે નોખો. હા, એક રંગા અને ઉદડા પછી જેને ભીતરના દૂધા ભાવ, કિનકા બુરા ન ચિતવે તાકુ રંગ ચડાવ. તમે ઘણાને ચામાંથી આમ કરતા જોયા છે, જોઈએ ને? ઘણાને ટેવ હોય. એ ચાની નથી, મૂળ તો કહુંબાની ઢબ છે. કહુંબો ઘૂંટાઈ દે ને એટલે આમ લઈ અને પછી કહુંબો આમ એક ધરતીને દે, પછી સૂર્યનારાયણ ચડાવે. પેલો ધરતીને આપે, બીજો સૂરજને ચડાવે, અને ત્રીજો આમ કે ઉડાડે. એ કેને ઉડાડે? કે મન ચોખા તનુ ઉદડા, જેને ભીતર દૂજો ભાવ, જેના મનમાં રતિ ભારે મેલાય ન હોય, કિનકા બુરા ન ચેતવે, જગતમાં કોઈનું બુરું ન હોય છે, તાકુ રંગ ચડાવે. એવો મરદને હું રંગ આપું છું, મરદને હું રંગ આપું છું. ભાઈ ભતીજા ભાણજા સૌને આપે સુખ. ભાઈનું હારું હોય છે, ભત્રીજાઓનું હારું હોય છે, ભાણેજનું હારું હોય છે. ભાઈ ભતીજા ભાણજા સૌને આપે સુખ. આવા મરદના જોઈએ મુખ. પછી રવિ ઉગતા રણમલ રાવું ત્યાં ભાઈ ભતીજા ભાણજા સૌને. આવા મરદના હવારમાં મોઢું જોવાય છે, આપણો દેહ સુધરી જાય. એવો મરદ માણા હોય ને તે ભાઈઓનું હારું વાંચે, ભત્રીજાઓનું. હા, ઈશ્વરે તમને આપ્યું હોય ને તો આ કરી દો. જાપે ઝાલકું નાખવા બહુ ન જ આવ્યો. દાન કરજો, ખૂબ કરજો. પણ એક તારણ તરીકે આપણે વિનંતી કરી, તમે જે દાન કરશો અને એનો જો ગલત ઉપયોગ થાય તેનું 6% પરિણામ તમારે ભોગવવું જોઈએ. કર્મનો સિદ્ધાંત છે. તમને જે 6%માં હું તમને દાખલો દઉં. તમે 45 જગ્યાએ દાન દીધું, 45 જગ્યાએ દાન દીધું, એમાં 15 જગ્યાએ એવી છે કે તમારા દાનનો ગલત ઉપયોગ થાય છે, પીવાય છે, ખવાય છે, બીજું વ્યભિચાર થાય છે, બધું થાય છે. 15 જગ્યા એવી છે કે જ્યાં આ બધું થાય છે. તો 15 છીકે 90, તમારું તો 100% થઈ ગયું. ગહનો કર્મના ગતિ, આવું કૃષ્ણ બોલ્યા છે ગીતામાં. એ અર્જુન, કર્મની ગતિ હતી ગહન છે. હવે કૃષ્ણ ગહન, એની ગીતા ગહન, એનું ભાગવત ગહન, એનું ચરિત્ર ગહન, કોઈ રીતે ક્યાંય પકડાય નહીં એટલો એ ગહન. અને છતાંય કૃષ્ણની જો કર્મની ગતિ ગહન લાગી હોય તો કેટલી ગહન હશે. કૃષ્ણને એમ કેવું પડે ગહનો કર્મના ગતિ. તો આપણે શું જાણી શકીએ? આપણે શું જાણી શકીએ? હા, એ તો જે લખાઈને આવ્યા હોય. લક્ષ્મણજીએ કીધું હતું ને, હું તમને એક વાત કરી દઉં. વાલ્મીકી રામાયણની અંદર ઉલ્લેખ છે. લક્ષ્મણજી રામને કીધું હતું કે દશરથને કેદ કરી અને ગાદીએ બેસી જાવ. મારદા દશરથને કેદ કરી લ્યો અને ગાદીએ બેસી જાવ. અને જે વશિષ્ઠ મુનિએ જે કંઈ મગાવી છે, 999 નદીનું પાણી, 7 સમુદ્રનું જળ, જે કંઈ આવ્યું છે એનાથી અભિષેક કરાવી લ્યો. હું અયોધ્યાને દરવાજે ઉભો રહું, ભરતની અંદર પ્રવેશ કરવા ન દઉં. અને કઈ એના પુરુષાર્થથી જે રાજ્ય પ્રાપ્ત કર્યું છે એના સામે મારા પુરુષાર્થને લડાવે અને કઈકીના પુરુષાર્થને હું નષ્ટ કરે. કઈકીના પુરુષાર્થ સામો મારા પુરુષાર્થને લડાવે અને કઈકીના પુરુષાર્થને નષ્ટ કરે. તમે ગાદીએ બેસી જાઓ. અને તેથી રામ બોલ્યા, લક્ષ્મણ, મને ખબર છે તું બળવાન છો, તું ભાગ્યના સામું લડી શકીશ, બદલાવી નહીં શીખ. સાહેબ, આ બધા ગ્રંથો વાંચો. હું તમને વિનંતી કરું, ક્યારેક વાલ્મીક વાંચો, ક્યારેક ભાગવત વાંચો, ક્યારેક ભારત વાંચો. બીજા કે હું ભાગવત કથા કરું છું, હું રામકથા કરું છું, હું દૈવ ભાગવત કથા કરું છું, પણ અમે તો એના ઉપર વક્તવ્ય આપીએ છીએ. અમારા આમાં તો હજારો માણસો બેઠા હોય, 15,000, 20,000 માણસ બેઠા હોય.
એમાં બાઈઓ છોકરા નાના મોટા બધા હોય, એ બધાને અનુરૂપ અમારે બોલવું પડે. પણ તમારે જો ઊંડાણથી જવું હોય તો તમારે પોતે વાંચવું પડે. એનો એક દાખલો દઉં તમને. વાલ્મીક લખે, મહારાણી કૈકેયની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી, યદ્રથયા પ્રાસાદે આરુરહ. હવે એમ લખે નહીં કહો તો કે અગાસી ઉપર ચડી તો શું વાંધો હતો? વાલ્મીકને શું વાંધો? અહીં ખાસ લઈ ગયું, યદ્રથયા અકારણ અગાસી ઉપર ચડી. એને ખબર નથી હું કરવા અગાસી ઉપર જાઉં. ગઈ આમાં કૌશલ્યાની દાસી ઉભા. બેન કેમ પીરા વસ્ત્ર પહેરીને ઊભી? વાલ્મીકે લખ્યું પીરા વસ્ત્ર પહેરીને ઊભી હતી. કેમ ઘરેણા પહેરીને ઊભી? આ કૌશલ્યા કેમ એટલું બધું દાન દે છે કે તને ખબર નથી મારો રામ રાજા થાય? હે કે રામ રાજા થાય? હા, મોટું મળીને હેઠી ઉતરી. પછી હું બન્યું એ તમારી મારી સામે છે. મજાની વાત એ કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. વાલ્મીકે કોકની હતી, કોક બળ, કોક તાકાત એને અગાસી ઉપર ખેંચી ગયું. કોણ લઈ ગયું? વાલ્મીકી તમે વિચારો. હું એમ કહું કે કારણ વિનાની ગઈ અને આકાશીમાંથી કોણ લઈ ગયું? દશરથનું મોટ લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, ઋષિઓનું તપ લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, કેવટનું નાવ લઈ ગયું, સીતાનું હરણ લઈ ગયું, મારીતનું મરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, સબરીની ભક્તિ લઈ ગઈ, રાવણનું મોત લઈ ગયું, વિભીષણની ગાદી લઈ ગઈ, સુગ્રીની મિત્રતા લઈ ગઈ. વાલ્મીકે તમારે જેટલું વિચારવું એટલું વિચારો. હું એમ કહું કારણ વિનાની અગાસીમાંથી ગઈ. આ ગહનો કર્મણા ગતિ. એટલે હું કહું છું ગીતા ધ્યાનથી વાંચો, પણ તમે વાંચો. ભજન ભોજન ને લગ્ન શ્રેણી પોતે કરવા પડે. એ બીજા ન હોપાય. ભજન કરવું તે પોતે કરવું પડે. બીજા ન કે મારા હાટાને 5 માળા કરી દે, એને કાયમ લાગે. ભોજન કરવું તે પોતે કરવું પડે. હાથી ન કહેવાય તડકો બહુ છે મને ગરમી થાય, તું 2 રોટલા ખાઈ આવજે ને, ખાઈ તેને કામ. અને લગ્ન કરવા હોય ને વરરાજા પોતે જ આવવું પડે. બીજા ન કહે કે ભાઈ મને એ ધોવાળો ગમે નહીં, જે નવરો વિચાર ઘુમરા પર લઈ દઉં ને. એ પોતે જ કરવા પડે. ભજન પોતે જ કરવું પડે. એમાં આ બધું જાણવું હોય ને તો તમારે પોતે જ વાંચવું પડશે. નહીકરું સાંભળે નહીં મળે. સાંભળવા તો અમે જે બધાને કહેતા હોય તમને કહીએ, પણ ગહનતા. અકબરે એક વખત રસખાનજીની, જે અપનમાં નવરત્નો હતા એમાં રસખાનજી પણ એક હતા, નવતદાતા. રહીમ ખાન ખાના એટલે નવતદાતા. હા, દાન દેતા ને હેઠું જોઈ જાય, દાન દે હેઠું જોઈ જાય. લેખદી કોઈએ કીધું કે નવાબ એસી કહા શીખે એસી ને દેની દેન, કે જ્યું કર ઊંચે કરે ત્યું ત્યું નીચે નહીં. ભલા મારા દાન દેવું કાર્ય કરે છતાં હું તું જોઈને કરી ને હેઠું હું કરા જોઈ દા. નવાબ એસી કહા શીખે એસી ને દેની દેન, કે જ્યું કર ઊંચે કરે ત્યું ત્યું નીચા નહીં. અને તે રેમ ખાન ખાનાએ કીધું હતું કે દેને વાલા ઓર હે અને ભેદતે હે દિન રેન, લોક ભરમ હંપે કરે તેથી નીચા અને ઢરત નહીં. ના તો દેને વાલા ઓર હે અને ભેદતે હે દિન રેન. દેવા વાળો તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, છતાં દુનિયા એમ કે છે કે રહીમ દે છે, રહીમ દે છે, રહીમ દે છે. એટલે શરમનું માર્યું મારું માથું નીચે નમી જાય છે. અને એ રહીમને તેથી કૃષ્ણ ભક્તિ લાગી. એ રહીમને જેથી કૃષ્ણ ભક્તિ લાગીને એક વખતનો નવાબ હિન્દુસ્તાનનો વ્રજની માલિકર કૃષ્ણ ભક્તિમાં ઓળઘોળ થઈ ગયા. ગલીએ ગલીએ ભીખ માગવા નીકળે, ભિક્ષા માગવા નીકળે. તે વાહે ભિખારીઓ આવેલા, હે રહીમ કંઈક દેતો જા, હે રહીમ કંઈક દેતો જા, હે રહીમ કંઈક દેતો જા. 15 ભિખારીઓ વાહે એ રહીમ કંઈક દેતો જા. અને તે ફરીને રહીમે કીધું કે રહીમન માગત ભીખ કર માધુરી ખાય, યારો યારી છોડ દો અબ હો રહીમન નાય. હવે તો હું માધુરી કરીને ખાઉં છું. જો મિત્રો શબ્દ બહુ સમજ્યા દેવો છે. માધુ કરી અને ગોચરી. સાધુ માગવા નીકળે ને એને ગોચરી કરી કહેવાય. ગોચરી અને કાં કહેવાય માધુ કરી. 2 શબ્દો તમને સમજાવી દઉં. ગોચરી કેને કહેવાય? ગા તરતી હોય ને તે જોઈજો, એ થૂંબડું ન ઉપાડે, ઉપરથી ચેરી જાય. મૂળિયા એમ નમ રીએ. સાધુએ એના સેવકો પાસે એ રીતે લેવું જોઈએ જેના મૂળિયા એમ નમ રીએ અને સાધુનું પેટ ભરાઈ જાય. એને ગોચરી કહેવાય. માધુકરી કેને કહેવાય? મધુ એટલે ભમરો.
ભમરો ફૂલ માથે બેહે એટલે ભમરો પોતાનું પેટ ભરી લે, પણ ભમરો બેઠા બધે કોઈ દી જગતના પટમાં તે ફૂલ વિખાણું હોય હું આજની ઘડી સુધી બન્યું નથી. તો સાધુએ પોતાના સેવક પાસે એ રીતે રહેવું જોઈએ કે જરાય સેવક વિખાય નહીં, સાધુનું પેટ ભરાઈ જાય, એને માધુ કરી કહેવાય. શબ્દોની રમત છે સાહેબ, શબ્દો જાણે. રહીમન માગત ભીખ કર માધુરી ખાય, યારો યારી છોડ દો અબ ઓ રહીમન નાય. અને તે ભિખારી એમ કહેતા હતા ખોરું ઘી દિવેલમાંથી ન જાય. રહીમ ખોરું ઘી હોય ને એ દિવેલીમાંથી ન જાય, ભાંગું તોય ભરૂચ કહેવાય, કંઈક દેતો જા કંઈક દેતો જા કંઈક દેતો જા. અને એ રહીમની દીદી અકબરે કીધું તો આ જગતના પટમાં ભાગ્યશાળી કોણ? ધન હોય, દોલત હોય, પૈસા હોય, સત્તા હોય, સંપત્તિ હોય, હમટા ભાઈઓ હોય, બળ હોય, સેના હોય, તોપવું હોય, એ કે નહીં? કે તો કે ભાગ્યશાળી મેં જોયા. કે કોણ? અને રહીમ જવાબ આપે છે કૈસેશ મહેશ ગુનેશ દિનેશ સુરેશ હુજાહી નિરંતર ગાવે, આદિય નાદિય અનંતય ખંડિય ભેદય વેદ સુવેદ બતાવે, નારદ સે સુખ વ્યાજ રતે પતિહારી પુનીત પાર ન પાવે. આવો ઈશ્વર, આનો કોઈ પાર ન પામે એવો ઈશ્વર. તાહી અહીર કિછો હરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે, તાહી અહીર કિછો હરિયા. એની આયરની છોકરીઓ શાહીના વાટકા હાટું થઈ અને ગોકુળના પાદરમાં નાચ નચાવતી હોય તો આનાથી ભાગ્યશાળી જગતના પટમાંથી બીજા કોઈ નથી.